તો આત્મનિર્ભર બનવા માટે, આર્થિક સ્વતંત્રતા મેળવવા માટેની પહેલી શરત એ છે કે કંઈક કામ તો કરવું પડશે, either ફિઝિકલ લેબર ઓર ઇન્ટેલેક્ચ્યુઅલ લેબર. અને એક વાત સાથે હું સહમત છું કે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, પણ એક પ્રેક્ટિકલ વાત તમે એ પણ આજે સાંભળી લો કે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. તમે બહાર ફળિયું વાળો તમારી શેરી, તો એ કંઈ નાની વાત નથી, કરવું જ જોઈએ. કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, પણ એ કામ સાથે સંકળાયેલું વળતર નાનું કે મોટું હોય છે. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે તમારું ઘર સાફ કરવા માટે તમે તમારું ફળિયું વાળશો, તમને ચોક્કસ ગમશે, લોકો વાહવાહી કરશે. પણ રોજ સવારે ઉઠીને પ્રોફેશનના ભાગરૂપે તમારે ફળિયું વાળવું પડે કે શેરી વાળવી પડે, તો શું તમને ગમશે? તો આ વિચાર મને ઘણીવાર આવે કે રસ્તા પર કામ કરતો કોઈ મજૂર હોય કે આટલા ઉનાળાના તડકામાં પણ ધોળા દિવસે જે મજૂરી કરે છે, લારી લઈને નીકળે છે, બાંધકામ કન્સ્ટ્રક્શનમાં કામ કરતો કોઈ શ્રમિક છે, એના આખા દિવસના કામ પછી કેટલા રૂપિયા મળતા હશે? 200, 300. અચ્છા, તમારો કોઈ ડ્રાઈવર છે જે આખો દિવસ તમારી કાર ચલાવે છે, એને કેટલા રૂપિયા મળતા હશે? 800, 1000. મોટા મોટા શહેરોમાં હજી વધારે મળે. પણ શું એની સરખામણી કોઈ આઈટી પ્રોફેશનલ, કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ ટેક્સ કન્સલ્ટન્ટ સાથે થઈ શકે? શક્ય જ નથી. અને એનું એકમાત્ર કારણ એ છે, તમે માનો કે ન માનો, મનુષ્ય જગતનો એક વણ લખેલો નિયમ છે કે શારીરિક શ્રમ કરતાં બૌદ્ધિક શ્રમનું વળતર અનેક ગણું વધારે મળે છે. તમે સેપિયન્સ વાંચી હોય પુસ્તક કે જેમાં માનવ સભ્યતાનો ઇતિહાસ છે, તો આપણે પ્રાણીઓથી સુપિરિયર કઈ રીતે થયા, આપણે સિવિલાઇઝ કઈ રીતે થયા, આપણે આટલા આગળ કઈ રીતે વધ્યા, એનું એકમાત્ર કારણ આપણી ગ્રે મેટર છે, ક્રિએટિવિટી છે, ઇનોવેશન છે, ટેકનોલોજી છે, નોલેજ છે, બુદ્ધિ છે. સો અમુક અપવાદોને બાદ કરતા, એ અપવાદો કયા છે એ પણ હમણાં તમને કહું. અમુક અપવાદોને બાદ કરતા બૌદ્ધિક શ્રમ કરનારા જ્ઞાનીઓ જે છે એમને હંમેશા વધુ વળતર મળતું રહેવાનું છે. અને અપવાદો કયા છે? તમે એમ કહેશો કે સાહેબ, એક એડ કરવાના વિરાટ કોહલીને 5 કરોડ મળે છે, એ તો શારીરિક શ્રમ જ કરે છે. ઇટ ઇઝ પ્યોરલી ફિઝિકલ લેબર. તો હું તમને વિરાટ કોહલી કે સચિન તેંડુલકરનું ઉદાહરણ આપવા નથી માંગતો, કારણ કે હું જ્યારે ભણતો ત્યારે સચિન વોઝ લાઈક ગોડ ઓફ ક્રિકેટ. અને સચિનની મેચ જોવા માટે સ્કૂલ બંક કરી છે, પ્રિલિમ એક્ઝામના આગલે દિવસે ભણવાનું પડતું મૂકીને વર્લ્ડ કપની મેચ જોઈ છે. એટલો બધો ક્રિકેટનો શોખ. પણ તેમ છતાં હું તમને સચિન તેંડુલકર કે વિરાટ કોહલીનું ઉદાહરણ એટલા માટે નહીં આપું, કારણ કે તેંડુલકર 10th પાસ નથી કર્યું અને કોહલી 11th છોડી દીધું, બંને ગ્રેજ્યુએટ નથી. કેટલા મહાન ક્રિકેટર્સ. પણ આજે જો મારે તમને કોઈ ઉદાહરણ આપવું હોય તો હું એમ કહીશ કે તમને ક્રિકેટ ગમે છે તો તમે રવિચંદ્રન અશ્વિનનું ઉદાહરણ લો, જવાગર શ્રીનાથનું ઉદાહરણ લો, અનિલ કુંબલેનું ઉદાહરણ લો. આ બધા એન્જિનિયર્સ છે અને છતાં ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ છે. એમણે પોતાનું એન્જિનિયરિંગ પૂરું કર્યું. અને સૌથી તાજું ઉદાહરણ 3 દિવસ પહેલાનું, સૌરભ નેત્રવાલકર. નામ સાંભળ્યું છે? યુએસએ વર્સિસ પાકિસ્તાનની મેચમાં જેણે સુપર ઓવર નાખીને યુએસએને જીતાડ્યું, એ ભારતીય મૂળના ક્રિકેટર, મુંબઈમાં જન્મેલા, 2010માં અંડર-19 ઇન્ડિયામાંથી, પછી 2013માં રણજી ટ્રોફી ડેબ્યુ થયું, 2014માં વિજય હઝારે ટ્રોફી રમ્યા, 2015માં એમને લાગ્યું કે ક્રિકેટમાં આપણો ગજ વાગે એમ નથી, કોઈ આપણું સિલેક્શન નહીં કરે, તો મૂકી દો, આપણું એન્જિનિયરિંગ પૂરું કરો. ગ્રેજ્યુએટ થયા અને પછી યુએસએ શિફ્ટ થયા માસ્ટર્સ કરવા માટે કોમ્પ્યુટર સાયન્સમાં. ઓરેકલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર થયા અને 2024માં એમણે 15 દિવસ કે મહિનાની રજા મૂકી T20 વર્લ્ડ કપ રમવા માટે.
a full-time software engineer, a part-time cricketer, લેફ્ટ આર્મ પેસ બોલર જેમણે સુપર ઓવરમાં પોતાના કન્ટ્રીને જીત અપાવી. જો તમારે ઉદાહરણ લેવું હોય તો આ લોકોનું ઉદાહરણ લો, કારણ કે હું નથી ઈચ્છતો કે એક સચિન તેંડુલકર કે એક વિરાટ કોહલી બનવા માટે 10,000 વિદ્યાર્થીઓ પોતાના ભણતરની આહુતિ આપે. સો ઓલવેઝ કમ્પ્લીટ યોર એજ્યુકેશન, કારણ કે તમે ભણતર પૂરું કરી લેશો તો એનાથી કે તમારી અંદર જે પ્રતિભા રહેલી છે એ કંઈ છીનવાઈ નહીં જાય. તમારા અંદર સંગીતની ટેલેન્ટ હશે તો કંઈ છીનવાઈ નથી જવાની, ઉલટું વધારે પરિપક્વ થઈને બહાર આવશે. મેં કવિતાઓ લખી હોત, ખાલી નિબંધો જ લખ્યા હોત, ટૂંકી વાર્તાઓ જ લખી હોત તો હું ડૉક્ટર ક્યારે બની ન શક્યો હોત. મેં મારી અંદર રહેલા એ શોખને દબાવી રાખ્યો, સંતાડી રાખ્યો, સાચવી રાખ્યો ત્યાં સુધી જ્યાં સુધી હું આત્મનિર્ભર ન બની જાઉં. બિકોઝ આપણે ગમે એટલી ફિલોસોફી કે ડાઈ વાતો કરી લઈએ, અલ્ટિમેટ ટ્રુથ ઇઝ દેટ મની બ્રિંગ્સ ફ્રીડમ. રૂપિયાથી સુખ નથી આવતું, સ્વતંત્રતા આવે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો જ્યાં સુધી તમે કોઈ સિક્યોર પ્રોફેશન, સિક્યોર જોબ, સિક્યોર એજ્યુકેશન ન મેળવી લો ત્યાં સુધી તમારી અંદર જે કંઈ પણ રહેલું છે એનું જતનથી એને ઉછેરો. એને આપણે ડામી નથી દેવાનું, એને ઉછેરવાનું છે. ઇટ ઇઝ લાઈક યોર ચાઇલ્ડ. એ તમારી પેશનને ગ્રો થવા દો, એને પાણી આપો, ધીમે ધીમે એ આપમેળે બહાર આવશે. હું જ્યારે 10th 12thમાં હતો ત્યારે ઘણી વાર એવું થાય કે મને વાંચવાની ઈચ્છા ન થાય. તમને પણ થતી હશે, અને એ નોર્મલ છે. જો 30 દિવસમાંથી તમે 20 કે 22 દિવસ જ વાંચતા હો, 23 દિવસ જ વાંચતા હો તો મને તમારી ચિંતા નથી થતી. ચિંતા તો થશે જો 30માંથી 30 દિવસ વાંચો છો, કારણ કે દેટ શોઝ યુ આર અ મશીન. તો એ મનુષ્યગત જે લાગણીઓ છે, જે કંટાળો છે, જે અકળામણ છે, દરેકને આવશે. તમે 10thમાં હશો ત્યારે પણ, 12thમાં હશો ત્યારે પણ. આવતીકાલે એક્ઝામ છે તો આજે વાંચવાની ઈચ્છા નહીં થાય, એન્ડ ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ. તો મને જ્યારે વાંચવાનો કંટાળો આવતો અથવા વાંચવાની ઈચ્છા ના થતી ત્યારે મારા રૂમની બારીમાંથી હું બહાર તડકામાં કામ કરતા મજૂરને જોતો, લારી પરથી લારી લઈને નીકળેલા કોઈ વિક્રેતાને જોતો. એમની જે હાર્ડવર્ક છે, એમની જે મહેનત છે, હું એનો વિચાર કરતો. અને ત્યારે મને વિચાર આવતો હતો કે મારી પાસે કેટલી સોફિસ્ટિકેટેડ લેબર છે. એક બંધ ઓરડામાં બેસીને, છાયામાં બેસીને, એસીમાં બેસીને મારે ખાલી એક પુસ્તક વાંચવાનું છે. અને જો હું આ કામ ન કરી શકતો હો તો હું એ કામ કઈ રીતે કરવાનો છું. સો તમે બધા બહુ પ્રિવિલેજ્ડ છો એટલા માટે કે કેટલા લોકોને શિક્ષણ નથી મળતું, કેટલા વિદ્યાર્થીઓ, કેટલા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. એનો આંકડો જો તમે સાંભળશો તો તમને એવું લાગશે કે આપણે બધા બહુ પ્રિવિલેજ છીએ, આપણે ભાગ્યશાળી છીએ. અને શિક્ષણ એ જાતમાં કરેલું એવું રોકાણ છે જેનું એક દિવસ એવું તમને વળતર મળશે ને કે તમે અચંબિત થઈ જશો. અને હું એને એન અવરગ્લાસ રોડ ટુ નોલેજ કહું છું. તમે એક અવરગ્લાસ જો છે, એની ડિઝાઇન લાઈક આ ડમરું હોય અને એની ઉપર બીજું ડમરું હોય, પેલી રેતી એકમાંથી બીજામાં જાય, રાઈટ? તો જે નીચેનો ટ્રાયંગલ છે ને એ છે ફોર્મલ એજ્યુકેશન, ઔપચારિક શિક્ષણ. એ તમને અત્યારે એમ થતું હશે કે આ અત્યારે હું કામ આ વિષય ભણવાનો, સંસ્કૃત મને ક્યાં કામમાં લાગવાનું છે? ભલે મારા 100 આવી ગયા પણ સંસ્કૃત મને ક્યાં કામમાં લાગવાનું છે? શાકભાજીવાળા સાથે હું સંસ્કૃતમાં વાત કરીશ. તો કેટલા બધા વિષયો જ્યારે હું ભણતો મને એમ થતું હતું કે આ ક્યાં સાઇન થીટા અને કોસ થીટા ક્યાં કામમાં આવવાનું છે મારા, રાઈટ? તો નીચેનું જે સૌથી બેઝ છે એ છે ફોર્મલ એજ્યુકેશનનો, જ્યાં ક્યારેક એવા વિષયો ભણવા પડે છે જે આપણને ગમતા નથી, કામમાં નથી આવતા. ઇવન MBBSમાં પણ કેટલાક એવા ચેપ્ટર્સ છે જે મને એવું લાગે છે કે આ મારા લાઈફમાં ક્યાં કામમાં આવવાનું છે, પણ તેમ છતાં ભણવું પડે છે બિકોઝ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ફોર્મલ એજ્યુકેશન. તો જેમ જેમ એ લેડરમાં આપણે ઉપર જતા જઈએ છીએ એ ટ્રાયંગલ નેરો થતું જાય છે. મતલબ આપણું જે સ્પેશિયલાઇઝેશન હોય એ વિષયો ખાલી એ જ આવતા જાય છે, બાકીનું બધું ધીરે ધીરે દૂર થતું જાય છે. જેમ જેમ તમે 10thમાં આવશો, 12thમાં આવશો, વિષયો ઘટવા લાગશે. પછી વિષય 1 કે 2 જ રહેશે પણ એમાં ઇન ડેપ્થ વાંચવું પડશે.
સો એઝ યુ ગો ટુવર્ડ્સ ધ એપેક્સ ઓફ ધ ટ્રાયંગલ, સ્પેશિયલાઇઝ નોલેજ વધતું જાય અને જે બાકી બધું જે હતું બિનજરૂરી એ ઓછું થતું જાય. દેન યુ કમ ટુ ધ સમિટ. શિખર પર પહોંચો છો જ્યાં તમે તમારું પ્રોફેશન પસંદ કરો છો. ઓકે, જેમ કે હું યુરોલોજી મેં પાસ કર્યું અને હું યુરોલોજી પ્રેક્ટિસ કરું છું, તો મારું યુરોલોજીની મેં એક્ઝામ આપી દીધી. મારું યુરોલોજીનું જ્ઞાન મેં બતાવી દીધું, સાબિત કરી દીધું, એન્ડ એ લોકોએ મને પાસ કરી દીધો. હા, પછી ક્લિનિકલ પ્રેક્ટિસ શરૂ થાય ને પછી અપડેટ રહેવું પડે, જર્નલ વાંચવી પડે, નવું શું છે, નવા પેપર્સ કયા છે. પણ પછી જો હું પાઠ્યપુસ્તક ન વાંચું યુરોલોજીના અથવા બીજું કંઈ ન વાંચું તો કોઈ મને ફોર્સ નથી કરતું. બટ દેન કમ્સ ધ સેકન્ડ ટ્રાયંગલ, ઇન્વર્ટેડ ટ્રાયંગલ. એ અહીંથી શિખરથી શરૂ થાય અને આમ વિસ્તરતું જાય, અને એ છે તમારું ઇત્તર વાંચન. મતલબ કે જે તમને તમારા પ્રોફેશન સાથે સંકળાયેલું જ નથી, તેમ છતાં જે પુસ્તકો તમે વાંચો છો, જે જ્ઞાન તમે પ્રાપ્ત કરો છો, એ ઇન્ફિનાઇટ હોય છે, એ અનંત સુધી લંબાય છે, અને એ તમને બીજા બધા કરતાં આગળ લઈ જાય છે. સો એક બહુ સરસ કોટ છે કે જે બીજા બધા જે પુસ્તકો વાંચે છે, તમે પણ એ જ પુસ્તકો વાંચશો તો તમે ત્યાં જ રહેશો જ્યાં એ લોકો છે. તમારે એમના કરતાં આગળ વધવું હશે તો તમારે એવા પુસ્તકો વાંચવા પડશે જે અન્ય લોકો નથી વાંચી રહ્યા. અને આપણી સોશિયલ હાયરાર્કી કેવી છે તમને તો ખ્યાલ જ હશે. સામાજિક પદાનુક્રમ, હાયરાર્કી એટલે દરેકમાં હાયરાર્કી હોય. જેમ કે તમે આઈપીએસમાં જુઓ તો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી, એસપી હોય ને બધા, આઈજી, પછી ડીજીપી, બધું ટૂંકમાં એના ઉપર. એવી રીતે તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ તો શરૂઆતમાં લેક્ચરર કે ટ્યુટર હોય, પછી આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર, ડીન. સો એવી જ રીતે માત્ર સંસ્થાકીય નહીં, સામાજિકમાં પણ એક પદાનુક્રમ હોય છે. ક્લાસ 4, ક્લાસ 3, ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 1 ઓફિસર, ગેઝેટેડ ઓફિસર. આ હાયરઆર્કી ક્યાંથી આવે છે? માત્ર બે જ પરિબળો છે. એક અનુભવ, બીજું જ્ઞાન. ધ મોર નોલેજેબલ યુ આર, ધ હાયર યુ આર પ્લેસ્ડ. અને આ એક તમે જોજો કે આપણા મોટા ભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તમે યુપીએસસી લઈ લો, જીપીએસસી લઈ લો, સ્ટેટ પબ્લિક કમિશન કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, નીટ, કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ લો, એ એક જ વસ્તુના આધારે ચકાસણી કરવામાં આવે છે, તમારું જ્ઞાન, તમારું વાંચન. સો વાંચન એક એવી વસ્તુ છે એમાંથી છુટકારો નથી. there is no redemption. તો અત્યારથી તમે જેટલું વાંચનને વહાલું કરશો, જેટલી વાંચનની ટેવ કરશો, એટલું ખૂબ બધી શક્યતાઓ છે, ખૂબ બધા સ્કોપ છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટને આપણે અત્યારે કન્ટેમ્પરરી ફોર્મમાં કેવું હોય તો સર્વાઈવલનો તો પ્રશ્ન જ નથી, ફિટેસ્ટનો પ્રશ્ન નથી. એને આપણે અલગ રીતે વ્યાખ્યાયિત કરવું હોય તો એવી રીતે કહી શકાય, સુપિરિયરિટી ઓફ ધ મોસ્ટ નોલેજેબલ. જો મેં સાહિત્યના પુસ્તકો ન વાંચ્યા હોત, મેં ઇત્તર લેખન ન કર્યું હોત, તો આજે હું તમારી સામે અહીંયા ન હોત, હું મારા ક્લિનિકમાં પેશન્ટ જોતો હોત. એ તો કરું જ છું, પણ એ ઉપરાંત શું કામ મને અહીંયા બોલાવ્યો છે? કારણ કે એમને એવી અપેક્ષા છે કે હું તમને કંઈક એવું કહું કે જે તમને કામ લાગે. અને માટે તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ જાઓ, વાંચનનો શોખ, નોલેજ